જય બોલવાથી સ્વજનો આપણે જે બેઠા છે સત્સંગ સભામાં ત્યાં આપણો વિજય થાય. જય બોલવાથી આપણી જાગૃતિ આવે. જય બોલવાથી આપણામાં કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, ઈર્ષા, અધિકાય હોય એ બધું હટી જાય અને એક ક્ષણના માટે આપણે ચેતન બનીએ. મહાપુરુષો સામે આપણી દિવ્ય દ્રષ્ટિ જાય. એટલા માટે મહાપુરુષો સદગુરુ મહારાજની જય બોલાવતા હોય, કોઈ સદગુરુ દેવની જય બોલાવતા હોય. પણ દેવોના એ દેવ સદગુરુ છે એને મહાદેવ કહેવાય. સદગુરુ દેવ નથી, દેવોના એ પણ દેવ છે, પણ બોલવામાં બધું બોલાવતું. રાજાઓના એ મહારાજા સદગુરુ છે. રાજાઓ સદગુરુના શરણે જતા હતા. પોતે કોણ છે, કેમ આવ્યો છો, શું કરવા આવ્યો, શું કરી રહ્યો છો, શાના માટે, શું કરવું જોઈએ, એની સલાહ લેવા માટે રાજાઓ સદગુરુના શરણમાં જતા હતા. એમ આપણે આજે દેલવાડ ગામની અંદર પરમ પૂજ્ય સંત શ્રી વિજયદાસ બાપુના સાનિધ્યમાં આ સોહમ પરિવારે દર મહિને આપણે વારંવાર આપણને અહીંયા બોલાવતા હોય દર્શન પ્રસંગનો લાભ લેવા માટે. આપણા ઘણી બધી ઉણપ છે એટલે આપણે આવવું પડે છે અહીંયા. જો ઉણપ ના હોય તો આપણે પણ અહીંયા આવીએ ખરા, આપણે એમને ના બોલાવી શકીએ. પણ આપણામાં ઘણી બધી ખોટ છે ને ઉણપ છે એટલે બધાને આપવું પડતું હોય છે અહીંયા. ધન્યવાદ છે એમને, એમના સદગુરુને, કે જેથી કરીને દર મહિને આવા મોટા મોટા કાર્યક્રમ કરી અને સંતો, મહંતો, મહાપુરુષોને અને બધાને એકત્રિત કરીને દર્શન પ્રસંગનો લાભો લેવડાવતા હોય છે. બીજું કે વ્યાસપીઠ ઉપર બિરાજમાન ઘણા બધા સંતોએ ઘણી બધી વાતો કરી, જેનામાં જે વિચારો હોય એવી વાત આવે ને, बोली से पहचानिए जो साव का घाट, अंतर्गत की करनी निकसे मुख से बात. बोली तो अनमोल है जो कोई बोले बोल, हइये त्राजवे तोल के फिर मुख बार खोल. एक एक शब्दની અંદર અમૂલ્ય હીરા અને માણેક હોય છે, પણ આ તો જેના ભાગ્યમાં હોય એને મળે. હંસ હોય તો હંસનો ખોરાક શું હોય? આટા મોતીનો હોય. પણ હંસ ગતિ જે છે એમાંથી પરમહંસ ગતિમાં જવા માટે આપણે બધાએ પ્રયત્ન કરવો જરૂરી છે. હવે ગુરુની જે વાત થઈ, આપણે બધા શિષ્યમાં જ બેઠા છીએ, આપણા માથે ગુરુ છે. કોઈ એવું ના સમજતા કે અમે ગુરુ થઈને વ્યાસપીઠ ઉપર બેઠા છીએ, કેમ કે દરેકના માથે ગુરુ છે જ. જો કરતા સદગુરુ કરતા સંત નાણે આપા, સિર ઉપર બોજા ના લેવે કબૂ ના લાગે પાપા. આ તો માથે લઈને ફરે છે એને બધી ઉપાધિ થતી હોય છે. બાકી જે ગુરુના શરણમાં મૂકી દીધું છે એ તો સૂક્ષ્મ છે. ગુરુ સૂક્ષ્મ, ગુરુ અતિ સૂક્ષ્મ. ગુરુ સૂક્ષ્મ છે, ગુરુ અતિ સૂક્ષ્મ. ગુરુ વૈરાટ સ્વરૂપમ, ગુરુ સાક્ષાત પ્રગટમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ સાખી મેં બનાવી છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુની સાખી જે હતી, પણ ગુરુ સૂક્ષ્મ, ગુરુ અતિ સૂક્ષ્મ, ગુરુ વૈરાટ સ્વરૂપમ, ગુરુ સાક્ષાત પ્રગટમ તસ્મૈ શ્રી હું ગુરુ દેવ નમઃ. જે સાક્ષાતમાં, જે પ્રગટમાં જે ગુરુદેવ મળ્યા છે એવા ગુરુનો હું નમસ્કાર કરું છું. આજનો વિષય છે અને વિજયદાસ બાપુએ ઘણા વખત બધાને દલીલ કરી કે સમય ઓછો છે અને સમયનું ભાન રાખીને બોલવાનું, પણ વિવેક કોકના બધામાં હોતો નથી. આટલું કઈ મારી વાણી વિરામ આપું છું. બોલો સદગુરુદેવનો જય.